ફરી એકવાર 108 એમ્બ્યુલન્સ સેવા દેવદૂત સાબિત થઈ। વડોદરા જિલ્લાના ડીસર તાલુકામાં તારીખ 18/12/2025ના રોજ રાત્રે 11:30 વાગે વાલાવાવ નગરીમાંથી ઇમરજન્સી કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક રવાના થઈ ઉષાબેન મંડોળી કરીને માતાને ડીસર CHC લાવવામાં આવ્યા। તપાસ દરમિયાન બાળક ઊંધું હોવાની ગંભીર સ્થિતિ સામે આવી। અચાનક દુખાવો વધતા ત્યાં જ સરકારી દવાખાનામાં ડિલિવરી કરાવવી પડી। બંને હાથ ફસાઈ જતા આશરે 25 મિનિટની લાંબી ને મુશ્કેલ પ્રક્રિયા બાદ બાળક જન્મ્યો, પરંતુ બાળક રડ્યું નહીં, ફક્ત ધબકારા। શરીર સંપૂર્ણ નીલા પડેલું, બચવાના ચાન્સ ખૂબ ઓછા। ડોક્ટર બાળકને SSG વડોદરા ICU માટે રિફર કર્યું। રાત્રે 1:15 વાગે EMT મૌલિકસિંહ પરમાર અને પાયલોટ હિતેશભાઈ બાળક અને માતાને એમ્બ્યુલન્સમાં લઈ વડોદરા તરફ રવાના થયા। હિંમત ન હારતા EMT મૌલિકસિંહ પરમાર અમદાવાદના ડોક્ટર તુષાર સાથે સંપર્ક કરી માર્ગદર્શન લીધું અને પોતાની કુશળતાથી સતત CPR, BVM અને ઓક્સિજન દ્વારા કૃત્રિમ શ્વાસ આપી આખા 60 કિલોમીટરના સફરમાં બાળકને જીવંત રાખ્યો। રસ્તામાં જ બાળકે આંખો ખોલી અને થોડા સમય બાદ રડ્યું। બાળક રડતા જ પરિવારજનોમાં ફરી જીવ આવ્યો। રાત્રે 2:30 વાગે માતા અને બાળકને SSG હોસ્પિટલ વડોદરા ખાતે સહી સલામત દાખલ કરવામાં આવ્યા। હાલ બાળક ICUમાં છે અને તેની સ્થિતિ જન્મ સમય કરતાં ઘણી સારી છે। પરિવારજનો દ્વારા 108 ટીમની દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। EMT મૌલિકસિંહ પરમાર અને પાયલોટ હિતેશભાઈને સલામ, જેમણે નવજાતને નવું જીવન આપ્યું।